क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ સહિત રાજ્યભરમાં રંગોના ઉત્સવની ઉજવણી કરવામાં આવી। અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર યુવાધન હિલોળે ચડ્યું। અમદાવાદના YMCA ક્લબમાં ભવ્ય ઉજવણી કરાઈ, જ્યાં મોટી સંખ્યામાં યુવાનો હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા। તો અમદાવાદમાં YMCA ક્લબના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં યુવાઓ પહોંચ્યા હતા। डांस पार्टीनी साथे साथे एकबीजाने रंगो लगावता, एकबीजाने पाणीथी भींजवता अने झूमता नाचता नजरे पड्या हता। भव्य उजवणी અહીં કરવામાં આવી। દર વર્ષે YMCA ક્લબમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ આ પ્રમાણે ધૂળેટીની ઉજવણીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું। યુવાધનમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો। સવારથી જ તેઓ પહોંચી ગયા હતા। पर्वनी उजवणी समग्र देश में हर्षोल्लास साथे थई रही है, त्यारे अमदावादना YMCA क्लबमां पण डीजेना तालनी साथे बेंड बाजा जे छे, ढोलैया ते पण बोलाववामां आवे छे। जोई शकाय छे के मोटी संख्यामां यंगस्टर जे छे ते हाल धूळेटीनुं सेलिब्रेशन करी रह्या छे अने ढोलना नाच साथे तेओ सेलिब्रेट करी रह्या छे, नाच गान करी रह्या छे, रेन डांस करी रह्या छे अने समग्र जे फेस्टिवल छे तेनी उजवणी जे छे ते करवामां आवी रही छे। लोको साथे बात करशुं, जाणशुं कया प्रकारनुं सेलिब्रेट जे छे तेओ करी रह्या छे अने केटલું एन्जॉय करी रह्या छे। बेन केटલું सेलिब्रेट करी रह्या छो? संभळाई નથી રહ્યું કયા પ્રકારની સેલિબ્રેટ જે છે તેમનો આપણે પૂછવાનો ટ્રાય કરશું કે કઈ રીતે એન્જોય કરી રહ્યા છે। જોઈ શકાય છે ઢોલીના તાલ સાથે જે છે તે લોકો એન્જોય કરી રહ્યા છે અને આજે રંગોનો તહેવાર છે અને રંગોના તહેવાર સાથે તમામ લોકો જે છે તે રંગોમાં રંગાઈ જવા જે છે તે માગી રહ્યા છે। અને ક્યાંથી આવ્યા છો? કોની સાથે આવ્યા? કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? ફેમિલી ફ્રેન્ડ સાથે આવ્યા છે। મસ્ત બહુ મજા આવી ગઈ છે। કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? કેટલી મજા લઈ રહ્યા છો? બહુ જ ફૂલ એન્જોય। કેટલા કલાકથી આવ્યા છો? કેટલી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? 1 કલાક થઈ ગયો। 1 કલાક થઈ ગયો। કેવી મજા આવી રહી છે? બહુ મજા આવી છે। બહુ જ આનંદ અસમ कई दिन सेलिब्रेट कर रहा है, कितनी मजा आई रही है? बहुत मजा आ रहा है। ऐसा प्रोग्राम हमने आज तक नहीं देखा। जो लिटरली बहुत एंजॉय किया हम लोगों ने, हमारे बच्चों ने, मेरे दोस्तों ने, सबने बहुत एंजॉय किया। फ्रेंड के साथ आए, फ्रेंड के साथ आए, फ्रेंड्स के साथ आए, मित्र के मैं समझ गया। दो संभळाई નથી રહ્યું એટલો સાલ છે। किसके साथ आए हो? हम पूरी फैमिली। जीगा बहनी मौज मौज। कैसा सेलिब्रेट कर रहा है? कितना मजा आ रहा है? एंजॉय कर रहे हो? एंजॉय बहुत अच्छा लगा, बहुत मजा आया। લોકો જે છે તે આવી રહ્યા છે। સંભળાઈ પણ નથી રહ્યું એટલો અહીંયા શોર જે છે તે થઈ રહ્યો છે, પરંતુ તમને માહોલ બતાવું છું કે માહોલ જે છે તે હવે જામ્યો છે અને લોકો પોતાના ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે સેલિબ્રેટ જે છે તે કરી રહ્યા છો। કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? કોની સાથે આવ્યા? હમણાં કોની સાથે આવ્યા છો? કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? फैमिली साथ કેટલી મજા આવી રહી છે? बहुत मजा, फैंटास्टिक, ऑसम। કેટલા કલાકથી આવ્યા છો? 2 કલાકથી આયા છે પણ બહુ મજા આવે। ડીજે ની સાથે સાથે ઢોલી પણ છે। નાસિક ઢોલમાં જેવી મજા આવે છે એવી ડીજેમાં મજા નહીં આવતી। અન્ય લોકો તેની સાથે પણ વાત કરશું। બેન કેટલું છે? કેવી રીતે એન્જોય કરી રહ્યા છો? એકદમ મસ્ત। કોની જોડે આવ્યા છો? તો ફેમિલી સાથે આવ્યા છો? નહીં, ફેમિલી નહીં, કેટલું એન્જોય કરી રહ્યા છો? ખૂબ જ મજા આવી અમને, બહુ જ એન્જોય કર્યું છે અમે લોકોએ, બહુ જ મજા આવી છે। વન ઓફ ધ બેસ્ટ અમદાવાદ પાર્ટી પ્લોટ। પોતાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે જે છે તે સેલિબ્રેટ કરી રહ્યા છે અને ડીજેના તાલની સાથે સાથે ઢોલીનો તાલ જે છે તેની સાથે જે છે તે ડાન્સ કરી રહ્યા છે અને સેલિબ્રેટ કરી રહ્યા છે। કેમેરામેન પટેલ સાથે અશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા યોજાયો રંગોત્સવ। ધારાસભ્ય રીટાબેને કર્યું રંગોત્સવનું આયોજન। રંગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ધૂળેટીના પાવન પર્વે લોકો ડીજેના તાલે ઝૂમ્યા। રંગોત્સવમાં ધારાસભ્ય રીટાબેનના સમર્થકો પણ જોડાયા હતા।
ધૂળેટી એટલે રંગોત્સવ, રંગોનો તહેવાર, દરેક રંગનું આગવું મહત્વ ધરાવતો આજનો તહેવાર. આજે બધા જ રંગોમાં બધા રંગાઈ રહ્યા છે. દરેક કલરના આગવા મહત્વ સાથે બધા જ આજે ધારાસભ્યના કાર્યાલય ઉપર કાર્યકર્તાઓની સાથે હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આજે પણ મારા કાર્યાલય ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે. એમાં બધા જ કાર્યકર્તાઓ આખા વર્ષ દરમિયાન ક્યાંય કોઈને મન દુઃખ કે કોઈ લાગણી દુભાવ્યું એને ભૂલીને બધા જ એકબીજાની સાથે આ કલરની સાથે આ રંગોત્સવમાં રંગાઈને બધા એકમેક થઈને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. અમારા ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરના સર્વે કાર્યકર્તાઓ સાથે અમારા ધારાસભ્ય પાર્ટીના સૌ આગેવાનો સાથે અમે લોકો હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ. કાર્યકર્તાઓને એક પારિવારિક માહોલમાં અમે ખૂબ જ મસ્તીથી ધૂળેટીની ઉજવણી કરીએ. ખૂબ જ આનંદનો ઉત્સાહનો માહોલ છે. આગળ વાત કરીએ વલસાડની, જ્યાં સાંસદ ધવલ પટેલના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. ભાજપના કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખ સાથે ઉજવણી કરાઈ. ભાજપના ધારાસભ્યોએ પણ ધૂળેટીની ઉજવણી કરી. સાંસદ કાર્યકર્તાઓ સાથે ધૂળેટીના રંગમાં તેઓ રંગાયા. પૂરા વલસાડ ડાંગ લોકસભા, ગુજરાત અને ભારતના લોકોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને સાથે જ જેમ પૂરા ભારતભરમાં હર્ષોલ્લાસ સાથે હોળી અને ધૂળેટીનો તહેવાર મનાય છે, એ રીતે આપણે વલસાડમાં પણ એકદમ હર્ષોલ્લાસ સાથે મનાવીએ. ત્યારે પૂરા વલસાડ લોકસભાના 3 જિલ્લાના કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ બહેનો અહીંયા સાથે મળીને હોળી અને ધૂળેટી મનાવીએ છીએ. અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય અરવિંદભાઈ સાથે જ અમારા વલસાડ જિલ્લાના યશસ્વી પ્રમુખ હેમંતભાઈ કંસારા અને પૂરા કાર્યકર્તાઓ સાથે છે. અને એકદમ સરસ રીતે અમે હોળી ધૂળેટી મનાવીએ છીએ. અમારા કાર્યકર્તા પૂરા વર્ષ મહેનત કરે છે, ત્યારે પૂરા સાથે મળીને આજે ઉજવવાનો દિવસ છે, ત્યારે અમે સાથે મળીને હોળી અને ધૂળેટી પણ મનાવીએ છીએ. આ સાથે બુલેટિનમાં સમય છે એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદની વેજલપુર વિધાનસભાના ધારાસભ્યએ પણ ધૂળેટીની ઉજવણી કરી. ધારાસભ્ય અમિત ઠાકરે સેટેલાઇટ ઉજવણી કરી અને લોકોને ધૂળેટીના પર્વની શુભેચ્છા પણ પાઠવી. આપણી સંસ્કૃતિની એક અદ્ભુત તાકાત છે તહેવારો. હોળી કલરો, રંગોથી રમવાનો તહેવાર. આખું વર્ષ જે લોકો સાથે કામ કરે છે એ ધૂળેટીના દિવસે રંગોથી સાથે રમે છે. બધાના જીવનની અંદર જેટલા આજે રંગોથી રમ્યા છે એનાથી પણ વધારે ખુશીઓ આવે એવી મારી શુભકામના છે. હોળીનો તહેવાર એ બધા જ સુખ દુઃખને ભૂલી, દોસ્તી દુશ્મનીને ભૂલી બધા સાથે આવીને રમતા હોય છે. આ હોળીની તાકાત છે. આખો દેશ આજે રંગોથી રમી રહ્યો છે અને આખો દેશ એ કેસરીઓ 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 થઈને આખો દેશ વિશ્વની અંદર એક વિકસિત ભારત થઈને આગળ વધશે એવી સૌને શુભકામનાઓ. સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાલા અને સાંસદ ભરત સુતરિયાએ કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ડીજેના તાલે ધારાસભ્ય સહિત શહેરીજનોએ રંગોત્સવની મજા માણી. ધર્મના ભેદભાવોથી ઉપર ઉઠીને તમામ લોકો જે કલરોત્સવ, જે રંગોત્સવમાં જોડાયા છે એનો એક જ સંદેશ છે કે અલગતાની અંદર પણ એકતા. અલગ અલગ ધર્મના હોઈએ, અલગ અલગ જ્ઞાતિના હોઈએ, છતાં દેશે જે પ્રકારે દુનિયાને એકતાનો સંદેશો આપ્યો છે એ દુનિયાના સંદેશા, ભારતના સંદેશાને સાવરકુંડલાએ ઝીલ્યો છે. અને એ પ્રકારે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારે હોળીનો તહેવાર એ તમામ લોકો, વેપારીઓ હોય, પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય, સામાન્ય નગરજનો હોય, મહિલા બહેનો હોય કે કેવી રીતે એક સાથે આ તહેવારને આજે ઉજવી રહ્યા છે એનું આ દ્રશ્ય છે. સાવરકુંડલા એટલે અમારું પોતાનું ગણાય, એટલે આજે અમે અહીંયા રંગ ઉત્સવ મનાવવા માટે આવ્યા છીએ. અને આજનો તહેવાર એવો છે કે કોઈની હારે મતભેદ હોય તો આજ એકબીજાને રંગથી રંગ મનાવી અને રંગે એકાબીજાને રંગાઈ જવાનો એવો દિવસ છે. એટલે આજે આખા વર્ષનું કોઈની હારે કાંઈ મતભેદ હોય તો આજે બધા ભૂલી અને એક સાથે રંગે રમાયામાં. સુરત શહેર પોલીસે ધૂળેટીની ઉજવણી કરી. પોલીસ કમિશનરના બંગલામાં ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનર અધિકારીઓ ધૂળેટી રમ્યા. પોલીસ કમિશનરે લોકોને ધૂળેટીની શુભેચ્છા પાઠવી. સુરત શહેર પોલીસ દ્વારા પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો, પોલીસ પરિવાર ધૂળેટીની ઉજવણી કરી રહી છે, એકબીજાને રંગોમાં રંગી રહી છે. આજ પોલીસ લોકોની સુરક્ષા કરતી હોય છે ને આજે રંગોમાં રંગ રમી રહી છે, એટલે કે ધૂળેટીના રંગોમાં પણ પોલીસ રંગાય છે. અધિકારી સાથે વાત કરીશું. સર, धूलेटी खेल रहे हो, क्या कहोगे? सभी सूरतवासियों को धूलेटी की शुभकामनाएं. सब लोग अच्छे से धूलेटी मनाएं और
खूब खूब शुभकामनाएं सबको। सर, पुलिस हमेशा कड़क दिख रही है लोगों के सामने, आज आनंद में दिख रही है, क्या लोगों को क्या संदेश देंगे? इन लोगों को ये संदेश है कि पुलिस भी मानवता का ही पार्ट है और पुलिस वाले भी एक दिल रखते हैं और इसलिए उनको भी अच्छे से त्यौहार सेलिब्रेट करने का हक है। हैप्पी होली टू ऑल। ચોક્કસથી આ હતા પોલીસ અધિકારી, તેમને પટપણે લોકોને આજે શુભેચ્છાઓ આપી અને અહીંયા સીધા દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ છે તે અહીં ધૂળેટીનો એન્જોય કરી રહ્યા છે. ખૂબ જ આજે સારી રીતે અહીં ધૂળેટીની ઉજવણી છે તે પોલીસ કમિશનર જે છે તેમના બંગલા પર થઈ રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે શહેરના પોલીસ અધિકારીઓ છે ખૂબ જ ધામધૂમથી આ ધૂળેટીની ઉજવણી છે તે કરી રહ્યા છે. ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કઈ પ્રકારે અહીં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. ફરીથી બતાવીશ કે સુરત શહેરના તમામ જે પોલીસ અધિકારીઓ છે તે ધૂળેટીની ઉજવણી છે તે અહીં કરી રહ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સર, ધૂળેટી ખેલ રહ્યો, ક્યાં કહોગે? ધૂળેટીનો તહેવાર છે, અમારા પોલીસ પરિવાર સાથે મળીને અમે લોકો ધૂળેટી અત્યારે રમીએ છીએ જો અને આ એવા એક તહેવાર છે જ્યાં બધા લોકો કોઈ નીચે ઉપર નહીં, બધા તમામ સમાજના તમામ વર્ગો મળીને જો ખૂબ એન્જોય કરતા હોય છે. અને જે રીતે કલર આપ જોઈ શકો બધાના ચહેરાઓ પર આ પ્રકારના કલર મળીને જો ખૂબસૂરત કલર બને છે, એવા કલર જો અમારા સુરત શહેરના લોકોના જિંદગીમાં રહે, સુખ સમૃદ્ધિ રહે અને બધા લોકો ગિલા શીખવા દુશ્મની ભૂલીને બધા મળીને કામ કરે એ બધાને શુભેચ્છા આપું. સર, હંમેશા કામના તણાવમાં રહેનારી પોલીસ આજે અહીં છે તે દેખાઈ રહી છે અને ધૂળેટીની ઉજવણી કરી રહી છે. ન્યૂઝ કેપિટલ સુરત. સુરત જિલ્લા એસીબી કચેરી ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. રેન્જ આઈજી, સુરત જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત પોલીસ જિલ્લાની ટીમ ઉજવણી કરતી દેખાઈ. રેન્જ આઈજી સહિત તમામ ગરબાના તાલે અને ફિલ્મી ગીતો પર ઝૂમી ઉઠ્યા. પોલીસ કામનું ટેન્શન છોડી મન મૂકીને નાચતા જોવા મળ્યા. સુરતમાં રંગોના તહેવાર એટલે કે ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને આમ પણ સુરતી લાલાઓ છે, મોજીલા લાલા કહેવાય છે. ત્યારે જોઈ શકો છો આ મોજીલા લાલાઓની ધૂળેટી કે અહીંયા જે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, એકાબીજા પર રંગ ઉડાડીને ધૂળેટી છે અહીં ઉજવી રહ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે અહીં આવ્યા છે, પોતાના મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. અબીલ ગુલાલ જે છે કેમિકલ વગરના રંગો તે જે છે એકાબીજા પર છાંટીને અહીં ઉજવણી છે કરવામાં આવી રહી છે. જુદા દ્રશ્ય જોઈ શકો છો કે તમામ ઉંમરના લોકો છે અહીં જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈને મોટા લોકો છે અહીં જોવા મળી રહ્યા છે. અહીંયા એમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ આનંદ વ્યક્ત કરી રહ્યા છે? ખૂબ ઉત્સાહ છે, અમને હોળી રમવાની ખૂબ મજા આવી રહી છે. ફ્રેન્ડ સાથે ખૂબ મજા કરી રહ્યા છો અમે બધા. કેટલા લોકો પર કલર ઉડાવ્યો? અરે એ તો અનગિનત છે ને, અત્યારે ગણાય થોડું. જે આવ્યો તેમને કલર લગાવ્યો, અમે મજા કરી, અમે ખૂબ મજા કરી. શું કહેશો ધૂળેટીને લઈને? ધૂળેટીના દિવસે બહુ મજા કરીએ છીએ અને બહુ બધાને કલર લગાવ્યો છે અને ફૂલ એન્જોયમેન્ટ કરીએ છીએ. અત્યારે એના માટે ખૂબ ખૂબ અભિનંદન એસબીઆઈ કોલેજનો. અમે ગુલાલ લઈને જ આવે, ખૂબ જ એન્જોય કરીએ. સવારના 8 વાગ્યાના અમે અહીંયા આવેલા જ છીએ. એટલે કે ખૂબ જ આનંદ છે તે અહીં વ્યક્ત કરાઈ રહ્યો છે. ખૂબ જ ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે. રોડ પર જ ડીજે પાર્ટી અને નાચગાન છે તે ચાલી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા છે. એમની સાથે વાત કરીશું. ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો? આજે ખુશી અને રંગનો તહેવાર છે. લોકો ભારત તમામ લોકોને જીવનમાં સુખનો રંગ અને વિજયનો રંગ આવે એવી અપેક્ષા અને શુભકામના સાથે હેપી હોલી. સુરતી ભાષામાં 2 લાઈન થઈ જાય. ચાલો આવી જાઓ આજે. આવી જાઓ આજે એટલે કે સુરતી ભાષા છે, અટપટી ભાષા છે, મોજીલી ભાષા છે અને આ રંગના તહેવારની ઉજવણી છે તે અહીં કરવામાં આવી રહી છે. બીજા દ્રશ્ય જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો છે, લોકો છે, પોતાની ઉંમર ભૂલીને અહીં ધૂળેટીની ઉજવણી છે તે કરી રહ્યા છે. ખૂબ જ એન્જોય છે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. નાચગાન છે તે અહીં ચાલી રહ્યું છે. એટલે કે જે રંગોનો તહેવાર છે, ખુશીનો તહેવાર છે અને આ ખુશીના તહેવારમાં જે છે ઉંમર જોવાની ના હોય અને મિત્રો સાથે તમામ લોકો એન્જોય કરી રહ્યા છે. શું કહેશો મિત્રો સાથે ધૂળેટી રમી રહ્યા? શું કહેશો મિત્રો સાથે ધૂળેટી રમો છો? આ ધૂળેટીના પર્વ નિમિત્તે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે. બહુ ખૂબ જ મજા આવે છે. સરસ એન્જોય કરી રહ્યા છીએ અમે. ચોક્કસ આ દ્રશ્ય
જોઈ શકો છો અહીંયા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ધૂળેટીની જે ઉજવણી થઈ રહી છે બીજા મિત્રોની સાથે અહીંયા ધૂળેટીની ઉજવણી છે તે કરવામાં આવી રહ્યા છે. બીજી તરફના દ્રશ્ય પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા પણ જે ધૂળેટીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને આ જ પ્રકારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી છે થઈ રહી છે અને સુરતીઓ રંગોના ઉત્સવ ખુશીના તહેવારની ધામધૂમથી પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છે. કેમેરા પર્સન કેજી વગા છે તમે કૃપા ન્યૂઝ કેપિટલ સુરત. સુરતમાં રંગોના તહેવાર ધૂળેટીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સીધા દ્રશ્ય આ જોઈ શકો છો ત્યારે સુરતનું બેસ્ટ ફૂડ એવું લોચો કહેવાય છે અને લોચા વગર આ ધૂળેટીની ઉજવણી છે તે હજી જે અધૂરી હોય તેવું લાગી રહ્યું છે અને એક તરફ ડાન્સ પાર્ટી ચાલી રહી છે અને બીજી તરફ અહીંયા સુરતીઓ છે તે લોચા પાર્ટીનો એન્જોય કરી રહ્યા છે. લોચા પાર્ટી ચાલી રહી છે અહીંયા એટલે કે રંગોની હોળી અને બીજી તરફ લોચાની હોળી એટલે કે લોચા પાર્ટી સાથે સુરતીઓ છે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. લોકો સાથે વાત કરીશું કે કઈ રીતે ઉજવણી થઈ રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે રંગોની સાથે લોચા પાર્ટી પણ થઈ રહી છે. એકદમ ફર્સ્ટ ક્લાસ એન્જોય લોચા પાર્ટી. શું કહેશો અહીંયાથી જે લોચો ચાલી રહ્યો છે લોચો છે તે ખાઈ રહ્યા છે સુરતીઓ શું કહેશો કલર એક બાજુ ઉડે છે એક બાજુ લોચાનો આનંદ મળે બહુ મજા જ કંઈ ઓર છે આજના દિવસની કારણ કે હોળી ધૂળેટી એ તો ફૂલ ઓફ એન્જોય ખુશીનો દિવસ છે. બધા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે અમે ખૂબ આનંદ મજા કરીએ છીએ સર. આ એક સુરતી લોકો જ કરી શકે. સુરતી મજા તો કરે છે પણ ખમણ અને લોચો બધા જ પ્રોગ્રામમાં. લોચો સુરતનો ફેમસ વસ્તુ છે એટલે એવરીવેર કોઈ પણ ઓકેઝનમાં લોચો હોય ને હોય જ કારણ કે એક આખું પ્રતીક છે સુરતનું. ચોક્કસથી એટલે કહી શકાય કે ખુશીનું પ્રતીક લોચો માનવામાં આવે છે અને અહીંયા જોઈ શકો છો પ્લેટ ભરીને લોચો છે સુરતના લોકો ખાઈ રહ્યા છે. અન્ય લોકો સાથે પણ વાત કરશું. શું કહેશો એક બાજુ કલર અને બીજી બાજુ લોચો. લોચા વગર ધૂળેટી કે કોઈ પણ તહેવાર સુરતીઓના હોતા જ નથી ને દર વર્ષે હોય જ છે ને મારે કૃષ્ણા લાઈવ ઢોકળા ભીમરાડમાં દુકાન આવી છે. દર વર્ષે એન્જોય ધૂળેટીમાં હોય જ છે ને મારે આટલું આવવાનું જ હોય છે. ચોક્કસથી એટલે કે અન્ય લોકો પણ અહીંયા છે જે લોચા પાર્ટી સાથે કરી રહ્યા છે. શું કહેશો એક બાજુ કલર ઉડી રહ્યો છે બીજી બાજુ લોચાનો આનંદ. સુરતની હોળી અને લોચા વગર પૂરી નહીં થાય. રંગભરી હોળી રંગભરી ધૂળેટી એની સાથે લોચો. ચોક્કસ એટલે જોઈ શકો છો કે પ્લેટમાં લોચો છે મોઢા પર ખુશી છે અને બીજી તરફ રંગોનો તહેવાર છે એટલે કોઈ પણ તહેવાર હોય સુરતમાં લોચા વગર આ તહેવાર છે અશક્ય હોય તેવું લાગી રહ્યું છે. સુરતનું ફૂડ છે ખમણ ઢોકળા અને લોચો અને અહીંયા જે જોઈ શકો છો કે સુરતીઓ છે તે કલરથી તો રમી રહ્યા છે રંગોથી રમી રહ્યા છે બીજી તરફ સાથે લોચાની પાર્ટી પણ થઈ રહી છે. કેમેરા પર્સન કેજી વખતે તમે કૃપા ન્યૂઝ કેપિટલ સુરત. ભાવનગરમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ધૂળેટીને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ દેખાયો. બીજી તરફ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના વાઘાવાડી રોડ ઘોઘા સર્કલ રૂપાણી સર્કલ આતાભાઈ ચોક પર લોકોની ભીડ દેખાઈ. લોકો એકબીજાને રંગો લગાવી અને ધૂળેટીની ઉજવણી કરી. જય શ્રી રામ. હું સ્પેશિયલ અહીંયા મારી માસીની ત્યાં અમદાવાદથી અહીંયા હોળી રમવા આવ્યો હતો અને આ પ્રથમ વખત જ અહીંયા ધૂળેટી રમી રહ્યો છું. પણ અમદાવાદમાં આવી હોળી રમવી ધૂળેટી રમવી બહુ મુશ્કેલ છે પણ અહીંયા ભાવનગરમાં આવીને ખૂબ જ મજા આવી અને અહીંયા અનેરો આનંદ આવે કે અહીંયા આટલી સરસ રીતે હોળી થઈ રહી છે ધૂળેટી થઈ રહી છે. જય હિન્દ જય ભારત. ભાવનગરમાં અમારા રૂપાણી સર્કલમાં સિંધી સમાજ અને હિન્દી સમાજ બહુ સારી રીતે ગુજરાતી લોકો બહુ સારી રીતે હોળી ઉજવે છે. જય હિન્દ જય ભારત જય ઝૂલેલાલ. ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 13 અને 14 માર્ચ 2025ના રોજ હોળી અને ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે 21 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 450થી પણ વધુ પોલીસના કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે. અમદાવાદમાં ધૂળેટીને લઈને યુવાધન ઝૂમી ઉઠ્યું. શહેરના અલગ અલગ ક્લબથી લઈને પાર્ટી પ્લોટ અને વોટર પાર્કમાં ઉજવણીનું આયોજન થયું છે. અલગ અલગ સોસાયટીમાં પણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. લોકો એક તો ગરમીથી રાહત મેળવવા માટે અને આજે ધૂળેટીનો પર્વ છે એટલા માટે પણ વોટર પાર્કનો સહારો લેતા જોવા મળ્યા. અહીં પણ અલગ અલગ રેઇન પાર્ટી સહિત ફોર્મમાં રમતા લોકો નજરે પડ્યા છે. તો બીજી તરફ અનેક સોસાયટી એવી છે કે જ્યાં
ધૂળેટીના પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં યુવાધન મોજ મસ્તી કરતું એકબીજાને રંગબેરંગી કલર્સ લગાવતું નજરે પડ્યું છે. તો અમદાવાદના સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. સોસાયટીમાં ધૂળેટીની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. સવારથી જ લોકો પોતાના મિત્રો સાથે અને પરિવાર સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે.